તમે સકડે આવ પૂછવું પડે એમ જે અમારું રાજ છે તમાર રાજ એવો અમારું કેમ તમારું રાજ એટલે તમે રાજની બહાર છો અમે રાજની અંદર મને ગોધરાની નથી એલા તો અમે કેમ કીધું આવી તરફ ફટફટોડી ફરવા મળ્યા પાયા અમને પૂછવું પડે અમે આમ કે ડેલ જામને ઊભા છે તો કોણ સતને પૂછવું તો હવે તમારે આયવા હું લેવાય કયો અમે જે હોય છે તો પાણી એને ભરવા જાવ છે કેમ આગળ કીધું તમે કોણ છો ને પૂછું તો કરો ને હજાર કીધું પછી મને ખબર તો તમે રાજમાં પાણી ભરવા તમને એટલી ખબર ન પડે અમે કોણ છીએ ના ખબર હોય તો કેમ કરી ગયા ખમીદારા નામ આ કેમ ગયા એવા ખમીદારા ના એ પાણી ભરવા આવ્યા કામ પાણી પાનું એલા અડ્ડો માં તમે આખા રહ્યો આખા ઉપર વાત કરો બાપા કૂતરા અમે બાપુ કુતરા છે એ તમારે કહેવાની જરૂર નહીં ખબર છે ને આ તો પાણી ભરવા આવ્યા માયા અમાર ડંકીમાં પાણી નથી આવતું ડંકીમાં પાણી નથી એ આવતું તો કાઈ વાંધો નહીં હવાડેમાંથી ભર લેવું હવેડો ખાલી છે એ તો વિવડો ગાવશું તે ગાળો તમે કરી દે એવડો જાવ અહીં મારા બાપુ હોતા છે તારા ખરપાણ ક્યાં તો હુકાઈ ગયો અહીં મારા બાપુ હોતા છે ત્યારે મેળો ના આવતો તો આ સાંજણ સંદેશા મોકલો અને વાલા લખજે લીલે પણ એવા વાસી એવા મંગલા આવજો અરે રે હું તો જોતી તમારી दे दे मुरलिया हमारी रानी राधिका दे दे मुरलिया
વાલીડા તારો ઢોલવા ઘેર જવાની એ ટોળી ये गरबे माने तेला बारीने की पूरो लाल लाल गरबो मानो वीर नारी जय जय साओ जय साओ गरबे माने तेला बारीने की पूरो लाल लाल गरबो मानो वीर नारी ये गरबे माने
મને કેર કાટો વાજો મને કેર કાટો એ વાજો બાપુનો દાદા અરે 107 પેઢીનો દાદા 107 પેઢીનો દાદા 107 પેઢીનો દાદા હવે દાદા આગળ ધીકા ભેગીનો હા કાઢી નાખી તું અમાર ખાનદાનમાં કીધી લેટો કરી ગયો તું ક્યાં દાદા હમેશો તું કેસો હું દાદા એમ અમે દાદા ખરા પણ ભૂદેવ છીએ શોખ વટ કરજે પિયાવામાં ખરે ને તો દાદા વાળાને તને પાડી પાડીને ભૂત બને દે અમે ભૂદેવ છીએ તેમ શોખ વટ કરો અમે ભૂત છે તો તમે શું લેવાય તમારે હું બધી પંચાયત છે હું કહું એવું કરો એમ કે તમે કેમ થોડો કરો મારા બાપુ કેમ કરો આપણે અહીં કોણ મેં પેલા ઈ પૂછ્યું અમે રાજા પડતા વરદાન હા. વરદાનજી હા આ કેવું નગર છે અને કોણ રાજા રાજ કરે છે હા તમે એવું પૂછો તો મને કેમ ખબર હોય એવું નવો આવ્યો તો ખબર નહીં પૂછતા હોય કોને તમારા મહારાજ તો બીજા કોણ અમારા મહારાજ ને ન જગાડાય કેમ એ બાપુ હોતા જ જગાડો ખરા મારે વધી એકવાર જગાડો નહીં જાગે તો તો પાછો હોય એક વાર ટ્રાય મારું કઈ મારો એકવાર ખમા કરી બાપુને બાપુ બોલો પ્રધાનજી આવ્યો હો અવાજ પૂછતા હોય કેવું નગર છે કોણ રાજા રાજ કરે છે આ બાપુ કયું નગર અને ક્યાં રાજા રાજ કરે અરે પ્રધાનજી ઠીકગઢ નગરી છે ભડિયા રાજા રાજ કરે છે હવે મારું એ બોલો શું થાય તમારું તાણી તાણીથી એ તમને ખબર ફિંગલ કે નગરી દાદા એ કદડી દીધી હજી બાકી છે તું છે ને જાય મને પૂછો તો ભાઈ વાને જાવ પૂછવા હું શું પછી પૂછ્યું તમે હા બોલો એને કીધું કા શું કીધું આસુ પાતળું હમણાં બોલો ઈ કે ફિંગલ કે નગરી રેડિયા રાજા રાજ કરે અરે ખમા કરી બાપુ આ બાપુ આવી અલા દાદા હરકો પૂછાય ને આપણે મેં ખુદ પૂછ્યું તું યાર ખુદ બોલે તો હું કરું હું જાવ છો એ કે પિંગલગઢ નગરી પડિયા રાજા રાજ કરે તમે બોલો હાલો આ તો પિંગલગઢ નગરી હોય આ એઠા ઉપર એની વાત કરો પેલા પટિયા રાજાના રાજ હોય હા તો રાજાને વાત કરો હું વાત કરું ભૂદેવ મળવાની રજા માંગે છે હવે તારા અંદર મળવા દઉં મળવા જવું પડે ને હવે બે ફેર સમકાઈ દીધા ન કાંઈ થાય થાય તો મારે ભેગો હોય આવી તમારે ભેગો લોટ માંગવા આવું લોટણીઓ નહીં તો તું જા પૂછતો હું પૂછું ભૂદેવ મળવાની રજા માંગે ખમા ઘણી બાપુને બોલો પ્રધાનજી બાપુ કો ભૂદે કરીને આવ્યા અરે પ્રધાનજી રાજા હોય તો રાજી ખુશી દે આવજો રખડતા ભગતા હોય તો શબ્દજી કાપીને રવાના કરો ક્યારનો મહેનત કરો રખડતા જ થઈ માનવા દો જાવ છે તમે રખડતા જવાનું બાપુ કીધું અમે રાજના થઈ રાજના વાત કરો લાગતું જ નહીં રાજના થઈ આ કોકનું માંગી પીને વી આવ્યો રાજના રાજના હોય તો રજવાડામાં આવ્યો હોય ને રાજના છો રાજના તો પણ વી આવું મારું નામ છે કેમ બાપનું છે રાજ વી આવો આવતે અરે રાજા પટિયાના ચરણમાં આજા ભૂદેવ નમન કરે છે મહારાજ અરે ભૂદેવ આ પડિયા નમન કરે અરે ભૂદેવ આપ ક્યાંથી આવશો મારા રાજમાં શું કામ લઈને આવી રહ્યા છો હા મહારાજ જો આવાને વાત કરતા હોય તો પોપરગઢથી આવું છું પોપરગઢના રાજા અજમલ કેમની દીકરી સગવડનું લીલું શ્રીફળ લઈને આવું છું મહારાજ અરે ભૂદેવ આપ તો વાત તો નથી ભૂલ્યા ને મારા રાજા અજમલ ને 20 વર્ષના વેર છે 22 વર્ષના બોલા છે પ્રધાનજી મહારાજ ભોજન ધક્કામારી બહાર કાઢો બાપુ આ નીકળો હાલો બાપુ હલે દીધો લીધા વિનાનો હે આજે સગુણાના કર્મે ગોરદેવ ભોજારે પડ્યા ઈ ભઈ ગયા હવે બોલો મારે ગ્રીક જમો એ બદલજી
હાલો ભક્ત હળો હળો બોલો હું સાંભળું જ છું. હવે એકવાર શેરીને પહેલી વાર મારાને મળી લઉં. હા. એકવાર પૂછતા હો નકર પછી હું વયો જાય કે બસ. પાકો પાકું. ગોરાની વાન હાલ ખાતો વરાણી મને સમજાવ. તો જાઓ. એકવાર પૂછ. ખમા કરી બાપુને બોલો પ્રધાનજી. ભૂદેવ મળવાની રજા માંગે છે. એટલે આવજો રજની. તો પેલા હું કેમ કાઢવાનું કીધું? પ્રધાનજી. જાઓ મળી જાઓ. અરે મહારાજ, જો તમે આ વેરઝેરની બાજીની વાત કરતા હોય તો વેરઝેરની બાજી વધારવાની ઘટાડવાની છે એવું મહારાજ. કાં તો દીકરી દેવાથી વેર ઓછા થાય છે અને કાં તો દીકરી લેવાથી વેર ઓછા થાય છે. જો આ તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો આ બ્રહ્મત્યાનું પાપ કરીશ અને આ બ્રહ્મત્યાનું પાપ આપને અને આપણે નગરની શિરે રહે છે મહારાજ. પછી આપનો વિચાર શું કરવું અને શું ન કરવું મહારાજ. અરે નાના ગોદેવ, આ બ્રાહ્મણનું સંતાન જાઓ કોને તમને બોલો તમારો કરો હુકમ છે. એમ તમે કેવું બોલે ગયો? બોલો બાપુ બોલાવો. હા ખમા ખમા બાપુને. લા દાદા હું કીધું તે બાપુને? કેમ બાપુ બાપુ માની ગયા. કોઈને બોલાવો હવે. એમ નો આવે તો હું કેવું બ્રહ્મત્યા કરી એમ? કહેવાનું હોય હાલ કંડક લે ભલે અમને પાપ લાગે મને મારા બાપુ બેન ભલે લાગે કંડક. દેખાડવાના અલગ હોય, ચાવવાના અલગ હોય. તમે કીધું પ્રધાનજી. બોલો બાપુ બોલાવો. કોઈને બોલાવો. હા આજે પરદાનો બોલાવે પ્રતાપિયા આવજો રે. પરદાનો બોલાવે પ્રતાપિયા આવજો રે. આવજે રામને દરબાર આવજે રામને દરબાર. પરદાનો બોલાવે પ્રતાપિયા આવજો રે. જય રાજીઓ हमारी भाव रे हमारे वेरी न तो वश करो और दुश्मन ना काजो दात हाथी घोड़ा ने हाथ करो सिंह नो करो शिकार आज तेरे रे कटारी है हमारो बेटा आज तेरे रे कटारी है हमारो बेटा हाथों से घोड़ी करवा हाथों से घोड़ी करवा हाथों से घोड़ी करवा तेरे कटारी है हमारा बेटा आज कौन कौन जाने नो राज मेरे आज कौन कौन जाने नो राज मेरे होली मारा नाम होली होली मारा नाम होली होली मारा नाम कौन के हो जाने नो राज मेरे नो हो तो राज मेरे आज नो हो तो राज मेरे पता भोली मारा नाम पता भोली मारा नाम पता भोली मारा नाम पिंगल नगरी नो हो तो राज मेरे होरे लाखों तलवारो पड़ी जाए पिंगलना मैदाનમાં ઓરે હજારો શમશેરો નમી જાય મારા પિંગલના મેદાનમાં પણ આજ સુધી રાજા પ્રતાપ કોઈને નીડો નથી અને નમશે પણ નહીં જય મા ભવાની આજે ભગવાન બોલાવે પછી આવી આરે આજે ભગવાન બોલાવે પછી આવી આરે प्रधान बोलावे प्रधान जी
રાજમાં વધારવાના કારણ તમે આવ્યા એમ ને પ્રધાનજી થોડ ભરાટી બોલે દીધી દાદા ઓ દાદા આવ્યા જો હા તમારા બાપુનું કામ કર્યા મળી જાય લ્યો અરે કુંવર પ્રતાપના પિતાશ્રીના ચરણોમાં નમન છે. અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ પ્રોગ્રામ કરતી શ્રીફળ આજે મારે તારે જિલ્લાવાના છે. અરે ના પિતાશ્રી એ શ્રીફળ હું કદાચ નહીં સ્વીકારું. કારણ કે આપણે કોકરા ઘરના રાજા હનુમાનની રાજાની સાથે 20 વર્ષના વેર ચાલ્યા છે. અરે એકનું જ નહીં પણ 22 વર્ષના અમોલા છે. માટે એ શ્રીફળ હું કદાચ નહીં સ્વીકારું. અચાનક શ્રીફળ જિલ્લા લે ફેર આવી છે દીકરી અને પછી વાંચ્યું લે અરે પિતાજી જેવો આપણો હતો જે પિતા તમારે રાખ ને બાપ જેસા બેટા અલા દાદા ખબા બાપુને ઓ બાપ અલા દાદા પ્રધાનજી આ બાપુ તો હું કહી દીધું કે ખબર પડતી નથી આવ્યા ભેગા થઈને બપ્પા હાટી બોલાવે તો મેં પહેલા કીધું હતું તને હજી બાકી છે હવે જે હોય આ જો અમાર કુંવર આજ કુંવર પ્રતાપ એમ ને તાકે કપણ ગાડી વાળો ખબર બાપુને અને આ કુંવર પડતા પડે બાપુ કુંવર અહીંયા ઉભા રહો ને બાપુ પાર્ટી બોલાવે પછી તમે હતા આવી જાઓ આ ટેપણું પકડો કુંવર જોઈ લો પકડો ટીપણું એવા થોડા હાલે આ શું છે આ ટેપણું છે આ થોડું ટીપણું કહેવાય એ શું કહેવાય અમારા દાવડા આ લગ્નનો ટેપણું છે તો અમારે ઘઉં ભરવાનું હોય આ લગ્નનો ટેપણું. એ શું કરો તમે જોવું પડે ને બધું એટલે હું જોવું પડે એટલે કઈ આ હું કઈ રીંગણ પોટે પાર્ટી બોલાવો છો અમારે છે કુંવર બાપુ કુંવર પ્રધાનજી હા બાપુને વાત કરો હું વાત કરું મોહિત તો પસંદ છે તો બોલો પૈસા આપણે વેચવાનો છે આ ખમા બાપુને આ ખમા દાદા હું તો બોલે કે બાકી છે તમારે ખાવાની ઘણી હું છું મને ખબર ન પડી બાપુને વાત કરો મોહિત તો પસંદ છે તો તમે આખી સો પડો ને મોરે તો ખબર જણાવી દઉં વામને કેમ છો મોરે તો વેચવાનો ખમા બાપુ બાપુ આ બાપુ દાદા મોરે તો ગમી ગયો અરે પ્રધાનજી ગોડ એમને કહો સાતો સાત શ્રીફળ જીલાવતા જાય તમે કઈ કીધું અરે પ્રધાનજી ગોડ એમને કહો શ્રીફળ જીલાવતા જાય દાદા લીંબુ સુધાર નાખો બીજું હું ખમા ખમા બાપ ભૂલાઈ ગયો લીલું આપણે શ્રીફળ જીલાઈ ગયું લ્યો પકડો જે પકડો. દાદા તું છે ને આ મને ભૂત બનાવી દેવાનો છો જમણો હાથ આગળ કરો જમણો હાથ કરો ને. દાદા તું શીખાવતો વિદ્યા મને નથી લઉં લે હે લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય લીલુડા નાળિયેર ઝીલો લીલુડા નારિયેળ ઝીલે વીરા પરતાપ લીલુડા નારિયેળ ઝીલે રે ગોરદેવના માન ધમ રાજા પરતા પરાય ગોરદેવના માન ધમ રાજા રે ગુરુદેવના માનયમ રાખ વીરા પરદાન ગુરુદેવના માનયમ રાખ રે લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય લીલુડા નાળિયેર ઝીલો રે લીલુડા નારિયેળ ઝીલો વીરા પરતાપ લીલુડા નારિયેળ ઝીલા રે પ્રધાનજી બોલો શ્રીફળ જીલાવી દીધા છે તો લાવે દે તમે રસોડા પાતા જાઓ હવે કઈ કામકાજ હોય તો કહો નકર હું પછી રજા લઉં તો બાપુ પૂછવું પડે મારે તમારું કઈ કામ નહીં પૂછી જાઓ તમે આવ્યા તે મને બાપા હાટે બોલો તો મારે શું કામ પડ્યું મને કાંઈ વાંધો નહીં, બાપુને પૂછી જાઓ બાપુ બોલો પ્રધાનજી દાદા નાળિયેર ને લીલોડા નાળિયેર જીલાઈ દીધા રે પ્રધાનજી ગોરદેવને કહો લગ્નનો મુહૂર્ત જોતો જાય તાણે તાણે હું બોલો છો ખમા બાપુ ખમા ઘણી ખમા બાપુ અલા દાદા
બાપુને ખાલી હળવળ બોલવાનું કીધું તોય મારે બાપુ હમું ન બોલે ને હવે ન બોલું બાપુએ કીધું છે નાળિયેર ઝીલે આવો તો કોણ કદે લઈ ગયો બોલે જોવાનું હોય ને. એ બધું આરો કરી નાખો પ્રધાનજી હાલો કહી દો જો બધું લાઈન છે ગણવત ગણ લીજો આ વાત છે, બોલો. ફરી વખત નહીં કહો હા બોલો. જો એક ગણપતિ સ્થાપના કરવાની હા કંકોત્રી લખવાની બોલે લખવાની. અને ગણેશ બિહારવાના તમારે કોઈ ગોળ નથી અહીંયા? અમારે ક્યાં કોર છે અમારે ક્યાં બધા બાય બાર વી ગયા? હા સમૂહ લગ્ન કરવા ગયા દક્ષિણા મળશે કે નહીં? કેવી હતી મારી જેવી હતી એવી થોડી હોય. તો અમારે જે આવતી હોય આ તમારી તે બધી વિધિ કરો કે લઈ દેજો એમ. હા આવતા જ દક્ષિણા મળશે મને મળી ગઈ હે યાદ પેલા રે પના રે ગુરુદેવ ફેરવે રે. પેલે પાન લગનિયા ન હોય, પેલે રે પાન રે પંચ ભેગતા રે. હવે દાદા તો બીજા પાના ફેરવો બાકી લગન તમે લાવો પ્રધાનજી, બોલો દાદા હવે ઓળનગરમાં તો મુહૂર્ત છે ને બબે પાના ફેરવા. પહેલે પાને પંચક બેહે છે અને બીજે પાને વિછેડો બેહે છે. ત્રીજું પાનું તો ફેર્યું ત્રીજું નથી ફેરવ્યું. ત્રીજા પાને અસગર પહેરતો એનું લગન જોવે કાંઈ વાંધો નહીં, જોઈ અગર લઈએ. બાપા ભાળે જોઈ છે ને જોઈશું. આ બાપુ સાબુ કે મારતો હું આંતી મારી જોઈ કટાઈ ગયેલી. હાલો ફેરવા ત્રીજા પાના ફેરવો લગન લાવો તમે યાદ ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે. ત્રીજે પાને લગની આરુણ હોય, તમને તમારે મૂરત આવ્યા રે. અરે પ્રધાનજી, બોલો લગ્નના મુહૂર્ત તો બહુ સારા એવા છે. હા પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમ કહેતા બેની સગુણા. હા તો તમને બીજી આગળ વિધિ કરવાની કીધી કરો ચાલુ રાખો હવે કંકોત્રી લીખી નાખો. લખી નાખો કંકુ છાટીને લખવી કંકોત્રી. લખવી લખવી કાંઈ ઢોલ તારું નામ ગણપતિ દાદાને નો તરવા.
પિતાય જમાલ હોય લાડકીનો માંડવડો રોપિયો તારા માંડવડે કાય વીરા પરદાન હોય બેટીનો માંડવડો રોપિયો તારો માંડવડો રોપોને રાત રડિયા તારે માંડવરે કાઈ લાડીલા પર દેવ હોય લાડકીનો માંડવ રોપિયો તારો માંડવ રોપ્યો ને રાત રઢિયાળે તારા માંડવડે ગાય ભરી સભા હોય લાડકીનો માંડવડો રોપિયો ગણેશ પાઠ બેસાડીએ ભોલાની પદે ભગવાન સગા સંબંધી પ્રેમીએ પૂજા હોય મુરા આંગણ કરી એનો તે ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મુરા વાગે રે વાગે નો બાદ વાગે વાગે રે વાગે નો બાદ વાગે મારે ઘેરે આનંદ વધાવો એ વિનાયક વાગે રે વાગે
વાગે રે વાગે નોબત વાગે મારે ઘેર આનંદ વધારો એ વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે વાગે રે વાગે અરે પ્રધાનજી તમે ઉતારવાની તૈયારી કરો હાલ હાલ